કાંકરિયા તળાવનું પાણી સૌથી વધુ પ્રદૂષિત હોવાનું આવ્યું છે સામે, અને ગુજરાતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સંશોધનમાં ચોંકાવનારું તારણ આવ્યું સામે છે. વિદ્યાર્થીઓએ અમદાવાદમાં ટીવી તળાવમાં પાણી પર કર્યું સંશોધન. અમદાવાદમાંથી સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ગુજરાતમાં યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી વિભાગમાં વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા સંશોધનમાં મહત્તમ વાત સામે આવી છે કે અમદાવાદના તળાવમાં મોટી દૂષિત હોવાની વાત દ્વારા આવી છે. ટીવી તળાવમાં પાણીના 58% પરિણામો પીવાલાયક. કાંકરિયા તળાવ પાણી. અમદાવાદ તળાવમાં પાણી, જમીન અને નુકસાન 18 પિરામિડ પીએચડીના આ સોશિયલ મીડિયામાં કારણે સંશોધનમાં આવેલા અમદાવાદનું પાણીનો વપરાશ લેવામાં બીવું ચામડીના રોગો અથવા કરે છે. અમદાવાદ એટલે કે ગુજરાતમાં સૌથી મોટું શહેર છે અને મેગા સિટીની વિકાસમાં ચારે તરફ અમદાવાદ ચારે તરફ ખોદકામ, ખાડા જોવા મળી રહ્યા છે. જેમાં એક તરફથી રિપોર્ટ વાંચો અમદાવાદના આ કેમિસ્ટ્રી વિસ્તારમાં પીવાનું શુદ્ધ અને જામવાળી દ્વારા નિયમિત અને મિક્સ થવાની દૂષિત અને ગેરકાયદેસર દબાણ ઝુંપડપટ્ટીના કાયમી સમસ્યા નિવાસન લાવવામાં મુશ્કેલી પડી રહી છે.